Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. In this lecture, we will learn examples of estimating cost elements of arc welding. આપણે આર્ક વેલ્ડિંગના એક્ઝામ્પલ આજે જોઈશું. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 1 meter long and 8 mm thick 2 MS plates are to be welded on both sides by a lap joint by arc welding. Calculate the cost of welding. Assume following data: current 250 ampere, voltage 30 volts, welding speed 10 meter per hour, electrode consumption 0.2 kg per meter weld, labor charges rupees 20 per hour, power charges 4.50 per hour, cost of electrode છે rupees 60 per kg and efficiency of machine 80%. ઓકે, શું છે રકમ? 1 મીટર લંબાઈવાળી અને 8 mm થીક 2 MS પ્લેટને બોથ સાઈડ વેલ્ડિંગ કરવાની છે લેપ જોઈન્ટથી. તો એના માટેનો વેલ્ડિંગ કોસ્ટની ગણતરી કરો. ડેટા આપ્યા છે આપણને, અલગ અલગ કરંટ આની વેલ્યુ આપી છે, વોલ્ટેજ આપેલા છે, વેલ્ડિંગ સ્પીડ આપી દીધી છે, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન, લેબર ચાર્જીસ, પાવર ચાર્જીસ, કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ અને એફિશિયન્સી ઓફ મશીનની વેલ્યુ આપી છે. તો પહેલાં આપણે ફિગર બનાવીએ કે 1 મીટર લંબાઈ છે. ઓકે, 1 મીટર લોંગ એન્ડ 8 mm થિકનેસ કેટલી છે? 8 mmની. આ પ્લેટનું લેપ જોઈન્ટથી વેલ્ડિંગ કરવાનું છે, એટલે આ વેલ્ડિંગ લેપ જોઈન્ટ એટલે આ રીતના આપણી ફિગર બનશે બંને સાઈડ. ઓકે, તો લેપ જોઈન્ટથી વેલ્ડિંગ છે એટલે બંને સાઈડ વેલ્ડિંગ થાય છે, ઉપર ને નીચે. કઈ કઈ જગ્યાએ? એક આ પોર્શન અને એક આ પોર્શન. લંબાઈ છે 1 મીટર એટલે 1 મીટરની 2 વેલ્ડિંગ આપણે કરવા પડશે બંને જગ્યાએ. તો આપણે એનો જો આ વ્યૂ જોઈએ, 2 મીટર લેન્થની વેલ્ડિંગ કરવાનું છે. ઓકે, તો 1 મીટર લેન્થ છે ને 2 આપનું બોથ સાઈડ છે, બંને સાઈડ વેલ્ડિંગ કરવાનું છે. તો વેલ્ડિંગ લેન્થ કેટલી થશે? આ 1 મીટર પ્લસ આ 1 મીટર એટલે 2 મીટર આપણી લેન્થ થશે વેલ્ડિંગની. 2 મીટર જેટલું વેલ્ડિંગ કરવું પડશે. તો આપણે ગણતરી કરીએ. ટોટલ વેલ્ડિંગ લેન્થ કેટલી થઈ? 2 ઇન્ટુ લેન્થ ઓફ પ્લેટ, 1 મીટરની પ્લેટ છે એટલે 2 મીટર થઈ આપણી વેલ્ડિંગ લેન્થ. ઇલેક્ટ્રોડ કોસ્ટ, તો ઇલેક્ટ્રોડ કોસ્ટ માટેનું ઇક્વેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વેલ્ડિંગ લેન્થ ઇન્ટુ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ પર મીટર ઇન્ટુ વેલ્ડિંગ ઇન્ટુ કોસ્ટ ઓફ ઇલેક્ટ્રોડ. તો વેલ્ડિંગ લેન્થ છે 2 મીટર, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન 0.2 આપણને આપી દીધું છે રકમમાં, અને ઇલેક્ટ્રોડ કોસ્ટ 60 રૂપીસ પણ આપી દીધું છે. એટલે ઇલેક્ટ્રોડનો કોસ્ટ આપણને મળી જશે રૂપીસ 24. ઇક્વેશન પરથી જ મૂકેલ છે વેલ્યુ, અને આપણને ડેટામાં વેલ્યુ ઓલરેડી આપી દીધી છે. લેબર ચાર્જીસ કેવી રીતના મળશે આપણને? વેલ્ડિંગ લેબર ચાર્જીસ યુઝ થશે વેલ્ડિંગ ટાઈમ, લેબર કોસ્ટ કેલ્ક્યુલેશન કરવા માટે. હવે લેબર ચાર્જીસ છે રૂપીસ 20 આપી દીધા છે આપણને પર અવર. વેલ્ડિંગ ટાઈમનું ઇક્વેશન વેલ્ડિંગ લેન્થ ડિવાઈડ બાય વેલ્ડિંગ સ્પીડ. વેલ્ડિંગ લેન્થ આપણી 2 મીટર છે અને વેલ્ડિંગ સ્પીડ આપી દીધી છે કેટલી? તો 10 મીટર્સ પર અવર, એટલે 2/10 અવર્સ છે તે આપણો વેલ્ડિંગ ટાઈમ થયો. હવે લેબર કોસ્ટ ગણવો હોય તો વેલ્ડિંગ ટાઈમ ઇન્ટુ લેબર ચાર્જીસ. વેલ્ડિંગ ટાઈમ 2/10 છે અને લેબર ચાર્જીસ 20 પર અવર છે, એટલે રૂપીસ 4 છે તે આપણો આન્સર થશે લેબર કોસ્ટનો. દેન પાવર કોસ્ટ. પાવર કોસ્ટ રૂપીસ 4.50 પર અવર પાવર ચાર્જીસ આપ્યા છે. હવે પાવર કન્ઝપ્શનનું ઇક્વેશન આપણે થિયરીમાં જોયું, V ઇન્ટુ I ડિવાઈડ બાય E/100 ઇન્ટુ 1000 ઇન્ટુ વેલ્ડિંગ ટાઈમ ઇન અવર્સ. તો V આપણને વોલ્ટેજની વેલ્યુ ઓલરેડી રકમમાં આપી દીધી છે 30 વોટ્સ, આઈની વેલ્યુ 250 એમ્પિયર છે, E કેટલી છે એફિશિયન્સી 80% છે, ઇન્ટુ 1000 ઇન્ટુ વેલ્ડિંગ ટાઈમ 2/10 તો છે જ. આ વેલ્યુ મૂકતા આપણને પાવર કન્ઝપ્શન મળશે રૂપીસ 1.875 કિલોવોટ અવર. તો
તો પાવર કન્ઝપ્શનની વેલ્યુ મળી એટલે પાવર કોસ્ટની વેલ્યુ મળી જશે. પાવર કન્ઝપ્શન કેટલો છે ગુણ્યા પાવરના ચાર્જીસ કેટલા છે. પાવર કન્ઝપ્શન આપણું 1.875 આવે છે ને પાવર ચાર્જીસ પર કિલોવોટ અવર 4.50 છે એટલે એના વડે ગુણીશું તો પાવર કોસ્ટ મળશે ₹8.4375. અને લાસ્ટ ટોટલ વેલ્ડિંગ કોસ્ટ એટલે ટોટલ દરેકનો ઇલેક્ટ્રોડ કોસ્ટ પ્લસ લેબર કોસ્ટ પ્લસ પાવર કોસ્ટ બધાનું ટોટલ કરીશું તો આપણને મળી જશે ટોટલ વેલ્ડિંગ કોસ્ટ. આ રીતના આપણે આર્ક વેલ્ડિંગ માટેનો એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન કરી શકીશું. મેઇન શું છે વેલ્ડિંગ લેન્થ. વેલ્ડિંગ લેન્થ આપણને લેપ જોઈન્ટ માટે મેઝર કરવાની હતી અને એક લંબાઈ આપી દીધેલી હતી પ્લેટની 1 મીટર એટલે આ 1 મીટર પ્લસ આ 1 મીટર 2 મીટર જેટલું વેલ્ડિંગ કરવું પડે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એના પરથી આખો એક્ઝામ્પલ આપણો ગણાશે. તો હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ આર્ક વેલ્ડિંગનો. ઓકે, અ પ્લેટ ઓફ 2 meter into 1 meter is to be prepared from 4 pieces of 100 centimeter into 50 centimeter into 1 centimeter with the help of arc welding. Welding is to be done on both sides. Calculate welding cost using following data. ડેટા આપ્યા છે વેલ્ડિંગ સ્પીડ 1 મીટર પર અવર, લેબર કોસ્ટની વેલ્યુ આપી દીધી છે, ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન પણ આપી દીધેલ છે વેલ્યુ, ઇલેક્ટ્રોડ કોસ્ટ આપેલ છે વેલ્યુ, પાવર કન્ઝપ્શન છે 1 કિલોવોટ અવર પર મીટર ઓફ વેલ્ડ એન્ડ પાવર ચાર્જીસ ઇઝ ગિવન ₹5 પર કિલોવોટ અવર. તો પહેલાં તો બરાબર રકમ સમજો. 2 મીટર ઇન્ટુ 1 મીટર પ્લેટ તૈયાર કરવાની છે વિથ ધ હેલ્પ ઓફ 4 પીસીસ. 4 પીસની મદદથી 2x1નો આપણે પ્લેટ તૈયાર કરવાની છે. 4 પીસીસ શું છે 100 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર વિથ ધ હેલ્પ ઓફ આર્ક વેલ્ડિંગ. તો આની આપણે ફિગર તૈયાર કરવી હોય તો 2 મીટર લંબાઈ અને 1 મીટર 2x1 મીટરની આપણે વેલ્ડિંગ પ્લેટ તૈયાર કરવાની છે. કેટલું છે દરેક પ્લેટની વેલ્યુ આપી દીધી છે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર 0.5 મીટર 0.5 મીટર ને 0.5 મીટર. 100 સેન્ટીમીટર એની લેન્થ છે જ એટલે 1 મીટર આપણને આપી જ દીધી છે. તો 4 પ્લેટ એટલે આ પ્લેટ નંબર 1 2 3 અને 4 આ 4 પ્લેટને આપણે જોડવાની છે. ઓકે, 4 પ્લેટને વેલ્ડિંગ કરીને જોડવાની છે. તો આપણે વેલ્ડિંગ 1 અને 2 પ્લેટની વચ્ચે અહીંયા વેલ્ડિંગ કરીશું, પાછું એક વેલ્ડિંગ અહીંયા કરીશું અને એક વેલ્ડિંગ અહીંયા કરીશું. 3 વાર 3 મીટર લંબાઈ છે 3 મીટર એટલે 3 મીટરનું વેલ્ડિંગ આપણે કરવું પડશે તો આ પ્લેટ જોડાશે. ક્લિયર? 4 પ્લેટને જોડવાની છે એટલે 3 જગ્યાએ વેલ્ડિંગ મારવું પડશે અને 1 મીટર લેન્થ આપી જ દીધી છે એટલે આપણી વેલ્ડિંગ લેન્થ કેટલી થશે આ 1 મીટર પ્લસ આ 1 મીટર પ્લસ આ 1 મીટર એટલે ટોટલ વેલ્ડિંગ લેન્થ થશે 3 મીટર. ઓકે, તો વેલ્ડિંગ લેન્થ 3 મીટર. વેલ્ડિંગ ટાઈમનું ઇક્વેશન વેલ્ડિંગ લેન્થ અપોન વેલ્ડિંગ સ્પીડ. વેલ્ડિંગ સ્પીડની વેલ્યુ આપણને 1 મીટર પર અવર આપી છે રકમમાં એટલે 3/1 એટલે 3 અવર્સ છે તે આપણો વેલ્ડિંગ ટાઈમ થઈ ગયો. હવે આપણે વેલ્ડિંગ ટાઈમ મળે એટલે લેબર કોસ્ટ મળી જાય. લેબર કોસ્ટનું ઇક્વેશન વેલ્ડિંગ ટાઈમ ઇન્ટુ લેબર કોસ્ટ. જો મજૂરી કરવાની છે તો કેટલો ટાઈમ એ મજૂરી કરે છે વેલ્ડિંગ માટેનો અને એ કલાકનો કેટલો લેબર ચાર્જીસ છે. તો વેલ્ડિંગ ટાઈમ છે 3 અવર અને લેબર કોસ્ટ આપ્યા છે આપણને રકમમાં 20 પર અવર એટલે 3 કલાક કામ કરવું હોય તો 3 × 20 એટલે ₹60 છે તે આપણો લેબર કોસ્ટ થશે. ક્લિયર? એ જ રીતના ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ. ઇલેક્ટ્રોડ કેટલો વપરાય છે તો એનું સૂત્ર છે કે વેલ્ડિંગની લેન્થ કેટલી છે અને લેન્થ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ પર મીટર ઓન વેલ્ડ. વેલ્ડિંગની લેન્થ ઇન્ટુ વેલ્ડિંગનો જે ઇલેક્ટ્રોડ છે ઓકે એની વેલ્યુ કેટલી આપી છે તો એના પરથી આપણને ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન્સ મળી જશે. હવે વેલ્ડિંગ લેન્થ છે 3 મીટર. ઓકે, 3 મીટર આપી છે આપણને વેલ્યુ અને ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન કેટલું આપેલ છે 2 મીટર પર મીટર ઓફ વેલ્ડ. એટલે જો વેલ્ડિંગ કરવા માટે 3 મીટર વેલ્ડિંગ કરવા માટે ઇલેક્ટ્રોડ કેટલો વપરાય છે તો 3 × લેન્થ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ
કેટલો ઇલેક્ટ્રોડ વપરાય છે પર મીટર, તો એ વેલ્યુ આપણને 2 આપી દીધી છે રકમમાં જ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન. તો ટોટલ ઇલેક્ટ્રોડ કેટલો વપરાવાનો 3 મીટર માટે 3 × 2 ઇઝ ઇક્વલ ટુ 6 મીટર્સ. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન. હવે એનો કોસ્ટ મેઝર કરવો છે. તો ઇલેક્ટ્રોડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોડ કન્ઝપ્શન ઇન્ટુ ઇલેક્ટ્રોડ કોસ્ટ પર મીટર. ઇલેક્ટ્રોડ કેટલો વપરાય છે 6 મીટર વપરાય છે, આપણે મેઝર કર્યું. પર મીટર કેટલો કોસ્ટ છે ઇલેક્ટ્રોડનો 15 રૂપીસ જે રકમમાં આપેલ છે, એટલે 6 × 15 રૂપીસ 90 ઇઝ ઇક્વલ ટુ અવર ઇલેક્ટ્રોડ કોસ્ટ. ધીસ ઇઝ કોસ્ટ નંબર બી. ઓકે, લેબર કોસ્ટ છે તે કોસ્ટ એ છે, ઇલેક્ટ્રોડ કોસ્ટ ઇઝ કોસ્ટ બી છેલ્લે ટોટલ કરવા માટે. હવે પાવર કેટલો વપરાય છે, તો પાવર કન્ઝપ્શનનું ઇક્વેશન વેલ્ડિંગ લેન્થ ઇન્ટુ પાવર કન્ઝપ્શન ઇન kWh પર મીટર ઓફ વેલ્ડ. વેલ્ડિંગની લંબાઈ કેટલી છે અને પર મીટર કેટલો પાવર કન્ઝપ્ટ થાય છે, જે વેલ્યુ 1 આપી દીધી છે રકમમાં. વેલ્ડિંગ લેન્થ 3 અને 1 જે આપણને ગીવન છે ડેટામાં પાવર કન્ઝપ્શન, તો ટોટલ પાવર કન્ઝપ્શન થશે 3 kWh. સો પાવર કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ પાવરનો ખર્ચો, પાવર કેટલો વપરાય છે અને પાવર ચાર્જિસ કેટલા છે. 3 kWh પાવર યુઝ થાય છે એન્ડ પાવર ચાર્જિસ પર kWh 5 રૂપીસ આપણને રકમમાં આપેલ છે. તો ટોટલ કેટલા પાવર કોસ્ટ થશે 3 × 5 ઇઝ ઇક્વલ ટુ 15 થશે. સો લેબર કોસ્ટ, ઇલેક્ટ્રોડ કોસ્ટ અને પાવર કોસ્ટ, 3 કોસ્ટ આપણે મેઝર કરી દીધા. આ 3 એનું ટોટલ કરીશું એટલે ટોટલ વેલ્ડિંગ કોસ્ટ મળશે. સો કોસ્ટ એ લેબર કોસ્ટ, ધીસ ઇઝ લેબર કોસ્ટ કોસ્ટ એ. કોસ્ટ બી ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોડ કોસ્ટ દેટ ઇઝ ₹90 એન્ડ કોસ્ટ સી ઇઝ ઇક્વલ ટુ પાવર કોસ્ટ દેટ ઇઝ ₹15. એટલે ટોટલ વેલ્ડિંગ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ એ પ્લસ બી પ્લસ સી, 60 + 90 + 15 ઇઝ ઇક્વલ ટુ ₹165. ધીસ ઇઝ અવર વેલ્ડિંગ કોસ્ટ ઓફ આર્ક વેલ્ડિંગ. ઓકે, 4 પ્લેટને આપણે આ રીતના જોડીને વેલ્ડિંગ કોસ્ટ મેઝર કરી શકીએ. સો આ છે આપણા આર્ક વેલ્ડિંગના એક્ઝામ્પલ. આ જ રીતના ગણવાના છે. આઈ હોપ કે તમે આ બંને એક્ઝામ્પલ સમજ્યા છો અને ખ્યાલ તમને આવી ગયો હશે. થેન્ક યુ.